ગાંધીનગરમાં રફતારના કહેરનો કાળો કેસ નોંધાયો છે। એફએસએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। અકસ્માતને લઈને એફએસએલે તપાસ હાથ ધરી છે। હિતેશ પટેલે બેફામ કાર દોડાવી હતી। અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા તો એક વ્યક્તિની હાલત ગંભીર છે। ગાંધીનગરના રામદેસણમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં એફએસએલની ટીમ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી છે। સીધા દ્રશ્યો જે છે તે બતાવશું કે અમદાવાદના રામદેસણ જે ગાંધીનગરનું જે રામદેસણ આવેલું છે તેમાં એક સફારી ચાલકે 4 લોકોને જે છે તે ઉડાવ્યા છે। તથ્યકાંડ વાળી જે છે તે ગાંધીનગરમાં થઈ છે, ત્યારે હવે એફએસએલની ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી છે। ઘટના સ્થળની જે છે તે મુલાકાત લઈ રહી છે। તમામ સેમ્પલિંગ જે છે તે લેવામાં આવી રહ્યા છે અને એફએસએલના અધિકારીઓ જે છે તે ઝીણવટભરી તપાસ જે છે કરી રહ્યા છે કે કેટલી સ્પીડથી જે છે આ કાર આવી હતી અને રસ્તામાં કેટલા લોકોને જે છે તેને ઉડાવ્યા છે અને ખાસ કરીને જે કાર જે છે તે પણ કેટલી સ્પીડથી જે છે તે અહીંયા સુધી પહોંચી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે 2 વ્હીલર છે તે પણ 100-200 ફૂટ સુધી જે છે તે ઢસડાયા હતા। એક વ્યક્તિ જે છે તે પણ કારની બોનેટ ઉપર ચડી જે છે તે ભટકાયો હતો અને અહીંયા સુધી જે છે તે કાર આવી છે। ખાસ કરીને જે ગટરનું ઢાંકણું હતું તેમાં આ કાર જે છે તે અટકી હતી અને પાસે આવેલી જે શાકભાજીની જે સ્ટોલ આવેલું છે ત્યાં મોટી અકસ્માતની ઘટના જે છે તે ટળી હતી, પરંતુ આ પ્રકારની તથ્યકાંડવાળી જે છે તે ગાંધીનગરમાં થઈ છે અને હાલ એફએસએલની ટીમ દ્વારા તમામ જે ઝીણવટભરી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને હાલ તો જે પ્રકારની માહિતી સામે આવી રહી છે તેમાં 2 લોકોના જે છે તે આમાં મોત થયા છે। અન્યોને સિવિલ હોસ્પિટલ ખાતે જે છે તે ખસેડવામાં આવ્યા છે અને તમામ પાસાઓની તપાસ જે છે તે અહીં કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે ટાટાની ગાડી છે તો ટાટાની ટીમ જે છે તેના થ્રુ પણ તપાસ થઈ શકે છે કે આ સ્પીડ જે છે તે કેટલાની સ્પીડથી જે આ કાર આવતી હતી। તમામ જે ડોક્યુમેન્ટ જે છે તે પણ હાલ એફએસએલની ટીમ જે છે તે એકત્ર કરી રહી છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।